જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગની અંદર. જો કાલનો બ્લોગ તમે ના જોતા આવજો અને હમણાં આપણી ચેનલ ડાઉન થોડું સપોર્ટ કરજો, વિડીયો શેર કરજો. તો મિત્રો આપણે સદીમાં મંદિરે આવી ગયા છીએ. આપણે સદીમાં ચોમન મહાકાળી મંદિર હાલનું દર્શન કરી લઈએ. આપણે અગરબત્તી કરી લઈએ. તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે, અગરબત્તી કરી દીધી છે, જોવા તમે. અને હવે આપણે તમને બતાવીએ આપણે મંદિરનું કામકાજ. જો આપણું સતીમાન ચોમન મહાકાળી મંદિર જે બનવાનું ચાલુ છે, હમણાંથી કારીગરો નહીં આવતા, પણ આપણે પેલી બાજુ જોડીનું કામકાજ ચાલુ છે. આજ કારીગર આવ્યા છે, જે હાલ રેકડો ચાલે છે, ચમકા પર ચોફેર પ્લાસ્ટર કરવાનું છે. જો તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે આવ્યા છીએ ઓએનજીસી. આપણો એકણ નેરનું પાણી આવે છે ફૂલ પ્રેશરમાં. નારી આપણી એક્ટિવા ધોવા માટે આપણે આવ્યા છીએ એકણ. તો મિત્રો આપણા હાથની પગની બહુ ચડાવી દીધી છે, તૈયાર થઈ ગયા છીએ અને આપણે નળીએ લઈ આવ્યા છીએ. ચમક ડાયરેક્ટ પાણી ધોતો નહીં ફાવે. એક્ટિવા બહુ મેલી થઈ છે, એટલા માટે આપણે ધોવાની છે. તો આપણે ફટાફટ એક્ટિવા ધોવાનું ચાલુ કરીએ. તો મિત્રો આપણે એક્ટિવા ધોઈ રહ્યા છીએ. અરે આપણી એક્ટિવા જુઓ કમ્પ્લીટ ચકાચક કરી નાખી છે. અને હવે આપણે આ નળી જે કાઢી હતી એ પાછી મૂકવા જે પછી અંદર જેમ કે નળી આપણે બહાર નહીં રાખતા હોય કારણ પણ યાર એક તકલીફ થઈ ને આપણે જ્યાં પોણી ચાલુ કરતા ઉપર જે તમને ચાર મોટા પથરા દેખાય ને, બે ઈંટો ને બે પથરા, એ સીધા યાર આપણા પગ ઉપર પડ્યા છે. જો સોલાઈ ગયું એવી લાય બળે છે ને તારે, પણ મારું નસીબ ફૂટેલું. વધો નહીં, આપણે નળી મૂકી દઈએ ફટાફટ. તો મિત્રો આપણે આવ્યા છીએ રિલેશન જીઆઈડીસી. આ રિલેશન જીઆઈડીસી આપણે આવ્યા છીએ અજુપાન હંગાત. એમનો ફોન બગડ્યો છે જોરદાર. પેલા અજુપા જઈ જો સીડીથી ઉપર એમના ફોનના એમને કરી છે ડિસ્પ્લે લઈને કટકા બંધ થઈ ગયો છે. તો આપણો ફોન રિપેર કરવા માટે રિલેશન આવવું પડ્યું છે. તો મિત્રો આ દુકાન જોકણ આપણે અજુપાન ફોન રિપેર કરવા માટે આવ્યા છે. ડિસ્પ્લે જતી રહી છે ફોનની, અજુપા ઉભા. તો મિત્રો આપણે અજુપાન ફોન રિપેર કરવા નાખી દીધો છે. અજુપાન ડિસ્પ્લે જતી રહી છે. અજુપાન અઢીસો ફટકો 1000 રૂપિયાનો આપણે અંદાજી ખબર આપણે નહીં પૂછે તો કિમને, પણ ખર્ચો આવી ગયો. અજુપાન જોડે ફોન નહીં, આપણે આલી જઈએ છીએ કાલે આવવાનું, જઈએ અત્યારે હવે ઘરે. તો મિત્રો આપણે આવ્યા છીએ અત્યારે ખારોડમાં. આપણે એક્ટિવા લઈને તમને પોણી બતાવવા માટે જે આપણે હમણાં વચ્ચે છોડ્યું હતું, અને આપણે સાઈડમાં એટલા માટે ઉભા રહી છે કેમ કે અંદર પશુ પક્ષીઓ છે જે આપણે જોઈને જતા રહી. જો હું બતાવું તમને, એ અંદર મોર દેખાતા હશી. જો આ મોર બેઠા, પછી આ બાજુ બેઠા જો મોર. અને આપણે તલાવ જે હમણાં ભર્યું હતું, હમણાં જ ભર્યું હતું બોરના પાણીથી પાછું, જે આપણે કીધું હતું ને જ્યાં વ્લોગમાં ખાલી થઈ ગયું હતું, એટલે આપણે ફરીથી ભર્યું હતું. બસ આ પશુ પક્ષીઓ માટે જ ભરી આવીએ, જ્યાં પશુ પક્ષીઓ મોર રહે બધા આવીને પાણી પી શકે. તો આવા સેવાનો કામ તમે પણ કરજો અને અમારા કામ માટે એક લાઈક કરજો. તો મિત્રો આપણે ગમે બેઠા હતા, આપણને લાગી હતી ખૂબ ઘેરથી ફોન ઘેર બનાવ્યું છે, ચક્કુ બનાવ્યું છે. આપણે ઓલી જુઓ આપણે પરી. હવે પેલા જોઈએ ખાઈને કેવું બનાવ્યું છે. મિત્રો આપણે મેઠા લેબડાનું બનાવ્યું છે. મેઠા લેબડાની કોઈ વસ્તુ આટલી ખાસ બને ચકીનું ખબર, મસ્ત બનાવ્યું છે. આપણે રેસીપી શેર કરશું, તમારે અંદર બનાવી તમે પણ ટ્રાય કરજો. તો આપ મિત્રો આપણે તાબા ઉપર આવી જઈએ છીએ. ફૂલ વાયરો ચાલે છે, એકણ આપણે પરીને નાચ છે જોવા તમે. તો મિત્રો આપણે આજના બ્લોગમાં આટલું જ. મળીએ કાલે નવા બ્લોગ સાથે. આજનો બ્લોગ ગમે હોય તો લાઈક કરી શેર સપોર્ટ કરજો. જય માતાજી, જય રમણજી.